ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજે શરૂઆત કરીએ. એક ગઝલ છે, તેના કવિ હર્ષ બ્રહ્મભટ્ટ. તેમનો કવિ પરિચય જોઈએ તો કવિ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટ મહેસાણાના વતની છે. તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે. ઉર્દૂ ભાષામાં પણ સર્જન કરે છે. ઉર્દૂ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એમને એનાયત થયો છે. મૌનની મહેફિલ કાવ્ય સંગ્રહ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક. જીવવાનો રિયાઝ શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ માટે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે INT મુંબઈ દ્વારા સૈદા એવોર્ડથી સન્માનિત થયા છે. તેમણે સંપાદન ક્ષેત્રે પણ યશસ્વી પ્રદાન કરેલ છે. પ્રસ્તુત ગઝલ કવિના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવી છે, જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખનો સામનો કરવાની વાત કરી છે. બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે. આપણે જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર નગર અને જગતને મહેકતું કરવાનું છે, તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાની કવિ કહે છે. તો જોઈએ કે કવિની આવનારી ખુશીમાં રસ છે. આથી આ ગઝલમાં કવિ કહે છે કે શા માટે દુઃખોથી હારી જવું, શરૂઆત જ કરવાની છે તો દુઃખોને જ પ્રસ્તાત ન કરીએ. કવિને કેવળ બાહ્ય સુંદરતાને જ નહીં પણ આંતરિક સૌંદર્યને ખીલવવામાં રસ છે. જે પરિસ્થિતિમાં હોઈએ તે પરિસ્થિતિને અનુકૂળ થઈ જઈ કવિ કેવળ ઘરને જ નહીં પણ નગર અને સમગ્ર વિશ્વને મહેકતું કરવાની વાત કરે છે. જે કાંઈ મળ્યું છે એને સવાયું કરીને કવિને આવનારી કાલને ઉજ્જવળ બનાવવાની છે. આમ કવિ જીવનના આંતરિક સૌંદર્યને પર વિશેષ ભાર મૂકે છે. તો જોઈએ કે પ્રસ્તુત ગઝલ કવિના ગઝલ સંગ્રહ એટલે કે જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવી છે, જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખનો સામનો કરવાની વાત કરી છે. બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે. આપણે જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર નગર અને જગતને મહેકતું કરવાનું છે, તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે. તો જોઈએ કે આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆત કરીએ. હર વખત શું માત થઈ જાઉં દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંય, ઘર નગર આખું જગત રળિયાત કરીએ. જે મળ્યું એને કંઈ સૌથી સવાયું આવનારી કાલને સોગાત કરીએ. તો જોઈએ કે આવનારી સૌ ખુશીની વાત કરીએ, એક નવી શરૂઆત કરીએ. એક નવી શરૂઆતની શરૂઆત કરીએ કે જીવનમાં હવે પછી જે ખુશી આવનારી છે
એની જ વાત કરીએ અને એ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ. શરૂઆત એટલે કે આરંભ, ખુશી એટલે કે આનંદની, અને બીજો છે સુખની. હર વખત શું માત થઈ જાવું દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ. દર વખતે જીવનમાં દુઃખો આવે છે તો એમનાથી આપણે શા માટે હારી જવું? આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરવો જોઈએ અને દુઃખોને જ હરાવીએ. કે જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખોને સામનો કરવાની વાત કરી છે. કે ગમે તેવું દુઃખ આવે તો આપણે હારી ના જવું જોઈએ, દુઃખનો સામનો કરવો જોઈએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. તો જોઈએ કે દોસ્ત આપણું વ્યક્તિત્વ બહારથી કેટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે, એટલું જ આપણા અંતઃકરણનું સૌંદર્ય પણ ખીલી ઉઠે એવું આપણું જીવન ઉજ્જવળ બનાવીએ. કે બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર, દોસ્ત અંદરથી એવી જાત કરીએ. કે આપણું વ્યક્તિત્વ બહારથી કેટલું સુંદર, કેટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે, એટલું જ આપણા અંતઃકરણનું સૌંદર્ય પણ ખીલી ઉઠે એવું જ આપણું જીવન ઉજ્જવળ બનાવીએ. હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંએ, ઘર નગર આખું જગત રડિયાત કરીએ. કે જે આપણી હાજરી હોય ત્યાં બધું જ આપણા ગુણોથી મહેકતું કરી દઈએ. આ રીતે આપણું ઘર, શહેર અને સમગ્ર વિશ્વને મહેકતું કરીએ. કે હોઈએ ત્યાં મહેકતું કરીએ બધુંય, ઘર નગર આખું જગત રડિયાત કરીએ. કે જે આપણી હાજરી હોય છે ત્યાં બધું જ આપણા ગુણોથી મહેકતું કરી દઈએ છીએ. આ રીતે આપણું ઘર, શહેર અને સમગ્ર વિશ્વને મહેકતું કરીએ. જે મળ્યું એને કરી સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ. કે આપણને જીવનમાં જે મળ્યું છે એને સૌથી સવાયું અને શ્રેષ્ઠ કરીએ. આપણા ભવિષ્યને એની ભેટ ધરીએ. કે જે મળ્યું છે એને કરીએ સૌથી સવાયું, આવનારી કાલને સોગાત કરીએ. કે આપણને જીવનમાં જે મળ્યું છે એને સૌથી સવાયું અને શ્રેષ્ઠ કરીએ. કે આપણા ભવિષ્યને એની ભેટ ધરીએ. શબ્દ સમજવું જોઈએ કે વખત તો કાળ, અને બીજો અર્થ છે સમય. જાત તો ફળ, બીજો અર્થ છે પોતે. રડિયાત એટલે કે સુંદર. સોગાત તો નજરાણાની ચીજ. રૂઢિપ્રયોગ જોઈએ કે માત કરવું તો હરાવવું, બીજો અર્થ છે પરાજય કરવો. ભાષા સજ્જતામાં જોઈએ કે ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે. એનો અર્થ પ્રિયતમા સાથેને ગુફ્તગુ એવો થાય છે. ગઝલ અરબી ઉર્દૂ જેમ આપણી માતૃભાષા ગુજરાતીમાં પણ લખાય છે. ગઝલમાં બે પંક્તિઓનો એક શેર બને છે. એવા કેટલાક શેર મળીને આખી કૃતિ રચાય છે. સાથે સાથે ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ છે. ગઝલની વિશેષતા એના રદીફ અને કાફિયા છે. રદીફ અને કાફિયા અને અનુપ્રાસ. ગઝલ માત્રામેળ છંદમાં લખાય છે. કે જોઈએ કે ગઝલ એ ફારસી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે. ગઝલ એટલે પ્રિયતમા સાથે પ્રેમાલાપ કરવો.
ગુજરાતી સાહિત્યમાં પણ અનેક કવિઓ ગઝલો લખી છે. ગઝલ એક લોકપ્રિય કાવ્ય પ્રકાર છે. ગઝલમાં અનેક શેર હોય છે અને દરેક શેરમાં 2 પંક્તિઓ હોય છે. ગઝલ એક માત્રામેળ છંદ છે. ગઝલમાં અનુપ્રાસનું મહત્ત્વ છે. એમાં રદીફ અને કાફિયા એમ 2 પ્રકારના પ્રાસ હોય છે. જોઈએ વિકલ્પો. તો પહેલો વિકલ્પ છે શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ કયું છે? તો શરૂઆત કરીએ કાવ્યનું સ્વરૂપ એ ગઝલ છે. શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કહે છે કે આવતીકાલને ઉજ્જવળ બનાવીને શરૂઆત કરીએ. ત્રીજો વિકલ્પ પોતાની જાતને કેવી કરવાનું કવિ કહે છે. તો પોતાની જાતને કવિ બહારથી જેવી સ્વચ્છ સુંદર તેવી અંદરથી પણ સ્વચ્છ સુંદર એક વાક્યના પ્રશ્નો જોઈએ. નીચેના એક વાક્યના ઉત્તર જો કે કવિ શું મહેકતું કરવાનું કહે છે. તો કવિ આપણને જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે. બીજો પ્રશ્ન કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે. તો કવિ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી પોતાની જાતને અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે. કવિ શેને રડિયાત કરવાનું કહે છે. તો કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રડિયાત કરવાનું કહે છે. તો પહેલો પ્રશ્ન કવિ આ કાવ્યમાં શું કરવાનું કહે છે. તો કવિ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું અને હિંમતથી દુઃખોનો સામનો કરવાનું કહે છે. અંતઃકરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે. જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકૂળ થઈ ત્યાં સુવાસ ફેલાવવાનું કહે છે. ઘર, નગર અને સમગ્ર વિશ્વને પણ રળિયામણું બનાવવાનું કહે છે. જીવનમાં જે કંઈ મળે તેને સવાયું કરીને આવનારી પેઢીને એની ભેટ આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે. કવિ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે. તો જીવનમાં આવનારી ખુશીની વાતની એક નવી શરૂઆત કરીએ. દુઃખોથી હારી જવાને બદલે દુઃખોને હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ. બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરીએ. જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર, નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરીએ. જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને એની સોગાત આપીએ. આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ. દુઃખો વિશે કવિ શું કહે છે. તો કવિ કહે છે કે દર વખતે દુઃખો આવી પડે તો તેનાથી આપણે શું કામ હારી જવું. આપણે હિંમતથી દુઃખોને પરાજિત કરવાનું કરીએ. કવિ આવનારી કાલને શું આપવા માગે છે. તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે એને સવાયું કરીને એની સોગાત આપવા માગે છે.
તો નીચેની પંક્તિઓ જો કે હર વખત શું દુઃખોને માત કરીએ, તો હર વખત શું માત થઈ જાઓ દુઃખોથી, ચાલ આ વખતે દુઃખોને માત કરીએ, તો હર વખત શું માત થઈ જવું દુઃખોથી. આ પંક્તિમાં કવિ કહે છે કે જીવનમાં અનેકવાર દુઃખો આવે છે, તો શું દર વખતે દુઃખોથી પરેશાન થવું? આ તો આપણે દુઃખોથી હારી ગયા કહેવાઈએ. એના જવાબમાં કવિ પડકાર ફેંકે છે કે હવે દુઃખોથી હારવું નથી, હિંમતથી આનો સામનો કરી દુઃખોને પરાજિત કરીએ. બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ કે માણસ ભલે એના શારીરિક રૂપ રંગ અને દેખાવથી સુંદર લાગતો હોય, પણ તેને શારીરિક સૌંદર્યની જેમ પોતાના અંતઃકરણને પણ ગુણરૂપી સૌંદર્ય સુંદર બનાવવાની વાત કરે છે. એનાથી માણસ આંતરબાહ્ય બંને રીતે સ્વચ્છ અને સુંદર દેખાશે. તો નીચેના શબ્દો અર્થ આપી તેના વાક્યમાં પ્રયોગ કરો. રડિયાત એટલે કે સુંદર, એનો વાક્ય પ્રયોગ છે કે પ્રકૃતિનું સૌંદર્ય સૃષ્ટિને રડિયાત બનાવે છે. સોગાત તો ભેટ, તેનો વાક્ય પ્રયોગ છે કે પ્રિયાને એના જન્મદિવસ પર ઘણી સોગાત મળી. માત એટલે કે હારેલું, વાક્ય પ્રયોગ કે વ્યસનોને માત કરીએ તો જીવન સુધરી જાય. કે જોઈએ કે પ્રસ્તુત ગઝલમાં કવિના ગઝલ સંગ્રહ એટલે કે જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવી છે, કે જેમાં દુઃખોની વાત કરવાને આવી છે. હારવાને બદલે દુઃખનો સામનો કરવાની તાકાત, દુઃખોનો સામનો કરવાની વાત કરી છે. બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે. આપણે જે મળ્યું છે તેને અનુકૂળ થઈ ઘર, નગર અને જગતને મહેકતું કરવાનું છે. તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કવિ કહે છે. કે કવિ આવનારી ખુશીમાં રસ છે, કે આથી આ ગઝલમાં કવિ કહે છે કે શા માટે દુઃખોથી હારી જવું, શરૂઆત જ કરવાની છે, તો દુઃખોને જ પ્રસ્તાત ન કરીએ. કવિ કેવળ બાહ્ય સુંદરતાને જ નહીં પણ આંતરિક સૌંદર્યને ખીલવવામાં રસ છે. જે પરિસ્થિતિમાં હોઈએ તે પરિસ્થિતિને અનુકૂળ થઈ જઈ કવિ કેવળ ઘરને જ નહીં પણ નગર અને સમગ્ર વિશ્વને મહેકતું કરવાની વાત કરે છે. જે કાંઈ મળ્યું છે એને સવાયો કરીને કવિને આવનારી કાલને ઉજ્જવળ બનાવવાની છે. આમ કવિ જીવનના આંતરિક સૌંદર્ય પર વિશેષ ભાર મૂકે છે. કે જીવનમાં હવે પછી જે ખુશીઓ આવવાની છે, આવનારી છે, એની જ વાત કરીએ અને એ રીતે જીવનમાં એક નવી શરૂઆત કરીએ. દર વખતે જીવનમાં દુઃખો આવે તો એમનાથી આપણે શા માટે હારી જવું? આ વખતે તો આપણે હિંમતથી દુઃખોનો સામનો કરીએ અને દુઃખોને જ હરાવીએ. આપણું વ્યક્તિત્વ બહારથી કેટલું સ્વચ્છ અને સુંદર દેખાય છે, એટલું જ આપણા અંતઃકરણનું સૌંદર્ય પણ ખીલી ઉઠે. એવું જ આપણું જીવન ઉજ્જવળ બનાવીએ. જે આપણી હાજરી હોય ત્યાં બધું જ આપણા ગુણોથી મહેકતું કરીએ. આ રીતે આપણું ઘર, શહેર અને સમગ્ર વિશ્વને મહેકતું કરીએ. આપણને જીવનમાં જે મળ્યું છે એને સૌથી સવાયું શ્રેષ્ઠ કવિને આપણા ભવિષ્યને એની ભેટ ધરીએ. તેથી જ જેમાં દુઃખોથી હારવાને બદલે દુઃખનો સામનો કરવાની વાત કરી છે. બહારની સુંદરતાની સાથે આંતરિક સૌંદર્ય પણ ખીલવવું એટલું જ જરૂરી છે. આપણે જે મળ્યું છે તેને
અનુકૂળ થઈ ઘર નગર અને જગતને મહેકતું કરવાનું છે. તેમજ આવતીકાલને ઉજ્જવળ બનાવીને શરૂઆત કરવાનું કવિ કહે છે.